ભાવનગરમાં ચાલી રહેલા વિવાદમાં પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે। ફરિયાદી વારંવાર કહી રહ્યા છે પોલીસ જયરાજ આહિરને બચાવવાનું કાવતરું ઘડી રહી છે અને મારી સાચી હકીકત દબાવી મામલાને ઊંધી દિશા તરફ લઈ જઈ રહી છે। મીડિયા સામે ફરિયાદીએ કરેલી વાતચીત પોલીસ અને તેમની કામગીરી પર પ્રશ્ન તો ઉઠાવે જ છે, ઉપરાંત તે સવાલ પણ પેદા કરે છે કે શું સત્તા અને પૈસાના જોરે કોઈ વ્યક્તિ ખુલ્લેઆમ આ રીતે કોઈ પણ વ્યક્તિ પર હુમલો કરાવી શકે છે। आओ विगते बात करिए भावनगर की चकचारी घटना विषे और फरियादीए करेला खुलासा विषे आ अहेवाल में। नमस्कार, हूँ चिराग वर्षाबेन, आप जोई रह्या छो स्वमान। भावनगर में थोड़ा दिवस अगाऊ रात्रे बनेली एक घटनाए राज्यभर में चकचार मचावी है। महुआना एक व्यक्ति पर केटलाक असामाजिक तत्वों द्वारा जीवलेण हुमलो करवामां आव्यो। एटलुं ज नहीं परंतु हुमलानो विडियो बनावी ते सोशल मीडिया में वायरल पण करवामां आव्यो। आ घटना मात्र एक व्यक्ति पर हुमलो नहीं परंतु भावनगरनी कायदो और व्यवस्थानी हालत पर सीधो प्रश्नचिन्ह है। आ समग्र मामले सौथी चौंकावनारी बात ए छे कि फरियादी द्वारा हुमलो करावनार व्यक्तिनुं नाम जयराज मायाभाई आहिर स्पष्ट रीते जणाववा छतां पोलीस फरियादमां ते नाम लखवामां आव्युं नथी। बादमां पोलीसे एवो खुलासो कर्यो कि मायाभाई आहिर के तेमना पुत्रने आ घटना साथे कोई लेवा देवा नथी अने आ बनाव अंगत अदावतनो छे, परंतु फरियादीनो दावो आथी बिलकुल विपरीत छे। फरियादी कहे छे कि आ हुमला पाछळ कथित कलाकार मायाभाई आहिरनो दीकरो जयराज आहिर छे। फरियादी मुजब मुंबई में एक डायरामां मायाभाई द्वारा करायेला खोटा निवेदन अंगे तेमणे फोन करीने तेणे जाण करी हती। बादमां मायाभाई आहिरे माफी मांगतो विडियो पण बनाव्यो हतो, जेना कारणे मनदुख राखीने तेमना पर हुमलो कराववामां आव्यो छे। फरियादी स्वमाम साथेनी वातचीतमां वधु गंभीर खुलासा करे छे। तेओ कहे छे कि हुमलो करनार असामाजिक तत्वों घटना समये विडियो कॉल द्वारा कोईने आखी घटना बतावी रह्या हता અને વિડીયો બનાવીને મોકલી પણ રહ્યા હતા। જો આવું છે તો પોલીસ આ દિશામાં તપાસ કેમ નથી કરી રહી? વિડીયો કોલ ડિટેલ્સ અને ટેકનિકલ પુરાવાઓથી તપાસ કેમ થતી નથી? સાંભળો ફરિયાદીએ શું કહ્યું। મારું નામ નવનીતભાઈ ડાયાભાઈ બાલદિયા, ગામ બગદાણા, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર ને કોળી। મારી સાથે બનાવ બન્યો છે જે મેં આ માયાભાઈને ફોન કર્યો છે મેનેજિંગ ટ્રસ્ટી બાબતે, એના કારણેથી આ બધું એના દીકરા એને બધા ષડયંત્ર રચી અને મારી સાથે આ બનાવ બન્યો છે। પોલીસને મેં મારે જે લોકો મારી ઉપર ફોન આવ્યા હતા એ બધી મેં એ લોકોને વાત જણાવી કે ભાઈ માયાભાઈના દીકરાનો ફોન આવ્યો, રાજુભાઈ બોવડાનો ફોન આવ્યો, પછી આ માયાભાઈના દીકરા જયરાજનો ફોન, રામભાઈ વાળાના ઓલામાં આવ્યો કે આ નવનીત કોણ છે, શું છે, મારું બધું પૂછ્યું, આ બધી વાત કરી અને પછી મારું ટ્રેક્ટર ઊભું રાખ્યું। મારા દીકરાએ મને ફોન કર્યો કે પપ્પા કોઈ અજાણ્યા શખ્સો છે અને ટ્રેક્ટરની છાવી કાઢી ગયા છે ને આ રીતે ટ્રેક્ટરની છાવી કાઢી ગયા। હું પાછળ ગયો, પછી મારી આગળ ગાડી કરીને મને રોકી અને માર માર્યો છે। માયાભાઈના દીકરાનો રોલ એ કે એનું કહેવાનું એવું છે કે તમે મારા પપ્પા પાસે માફી મંગાવી, આ જે મેનેજિંગ ટ્રસ્ટી બાબતની। એ 4 હતા, પછી પાછા 4 આવ્યા, 8 જણા ટોટલ। મારવા પાછળનું કારણ એ લોકો તો અલગ જ આખું દર્શાવે છે, પણ મારવા પાછળનું મેઇન કારણ જ આ છે કે જે ઘટના તમે જુઓ કે આ 2 થી 3 કલાકની અંદર આ બધાના નોખા નોખા કોલ આવે છે। માયાભાઈના દીકરાનો કોલ આવે છે, રાજુભાઈ બોવડાનો કોલ આવે છે, પછી રામભાઈ વાળાના ઓલામાં એમનો કોલ આવે છે। તો એટલે ટૂંક સમયની અંદર આ ઘટના તો બીજું કોઈ કારણ છે જ નહીં એની પાછળ। પોલીસને મેં બધું જણાવ્યું, મારી પાસે જે રેકોર્ડિંગ હતા એ પણ સંભળાવ્યા કે મારી સાથે અહીંથી શરૂઆત આ બધી થઈ છે। પોલીસે કોઈ સંતોષકારક મને કોઈ ઓલું આપ્યું જ નથી। ફરિયાદ લેવા પીઆઈ ડાંગર। મારી માંગ, મારો જે કેસ છે સત્ય હકીકત બારી આવે એ જ મારી માંગ છે। મને જરી કઈ સંતોષ નથી, કારણ કે આખો કેસ મારો ડાયવર્ટ કરી દીધો છે એ લોકોએ। ના, આપણે જે લોકો છે આરોપીઓ, તો એ લોકોનું પોલીસ સ્ટેશન ક્યું લાગે છે, અમારું પોલીસ સ્ટેશન ક્યું લાગે છે, અને જ્યારે મને મારતા હતા એ લોકો ત્યારે એ કોને વિડીયો કોલમાં બતાવતા હતા અને મારો વિડીયો બનાવતા હતા, તો એને કોને બતાવવા માટે એને બનાવ્યો એની પોલીસ તપાસ કરે ને। એમને કીધું તું ક્યાં છો, તો મેં એવું કીધું ભાઈ હું બગદાણા છું, આશ્રમે છું। તો કે મેં પૂછ્યું ભાઈ શું કામ છે, રૂબરૂ આવીશ ત્યારે કહીશ।
એટલે અમારે વાત થઈ. પછી આ હુમલાની ઘટના ક્યારે બની? ત્યાર પછી હુમલાની ઘટના ટૂંકમાં અ, 1 વાગે આ બનાવ બન્યો. મારામાં ફોન 9-10 વાગે. મારો તમારી પાસે શું બાઇક હતું ત્યારે બે વ્યક્તિઓને મારે કે એક જ વ્યક્તિ તમને જ માર્યા? એટલે તમને એકને જ હા, મને એક મારી પાસે હું બાઇક લઈને હું એક જ ગયો હતો ને. અત્યારે હીરાભાઈ સોલંકી આવી રહ્યા હા, હીરાભાઈ સોલંકી આવી રહ્યા છે મને ન્યાય અપાવવા માટે. મને આશા છે કે મને ન્યાય મળશે. તો આ પ્રમાણે અવારનવાર આ પ્રકાર આ વિસ્તારની અંદર ગુંડાગર્દી સામે આવતી હોય છે. એ તો બધા જાણે જ છે કે માયાભાઈના દીકરાની કેટલી ગુંડાગર્દી છે, શું છે બધું. આ બાજુનો વિસ્તાર બધો તમે જાણો જોવો તો બધાને ખબર પડશે. આવી ઘણી બધી ઘટના છે, પણ એની સામે કોઈ અવાજ ઉઠાવી શકતા નથી. પોલિટિક્સ પાવર, પૈસાનો પાવર એટલે બધું દબાવી દે છે. તમે આક્ષેપ કરો છો તો પોલીસે શા માટે નહીં લખ્યું એના તમને શું લાગે? પોલીસ એ લોકોને પોલીસ સાથે બધા કોન્ટેક્ટ, જે આ ડીવાયએસપી સાહેબ છે, એસપી સાહેબ છે, તો એ બધા એના સાથે વિડીયો છે, ફોટા છે, આપણા મીડિયા મિત્રોએ બતાવ્યું જ છે બધું કે આ લોકોના કેટલા છેડા છે ને કેટલા લોકો જોડે કોન્ટેક્ટ છે. ફરિયાદીના આ નિવેદન બાદ ભાવનગર પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. ફરિયાદી સ્પષ્ટ આરોપ લગાવી રહ્યા છે કે જે વ્યક્તિ પર શંકા કરવામાં આવી રહી છે તે રાજકીય વગ ધરાવે છે અને અગાઉ પણ આવા મામલાઓમાં બચી ગયો છે. તો શું આ વખતે પણ એ જ ઇતિહાસ પુનરાવર્તિત થઈ રહ્યો છે? ભાવનગરના એસપી એક તરફ અસામાજિક તત્વોને ગેરકાયદેસર બાંધકામ તોડી પાડે છે, પરંતુ બીજી તરફ આટલા ગંભીર હુમલા જેવા મામલામાં કેમ ગંભીરતા દેખાઈ નથી? શું કાર્યવાહી ફક્ત નબળા લોકો સુધી જ સીમિત છે? આ સમગ્ર મામલે કોળી સમાજ દ્વારા આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે. હવે પોલીસ તપાસમાં આગળ શું ખુલાસો થાય છે તે જોવાનું રહ્યું, પરંતુ એક સવાલ તો ઊભો થાય છે કે શું રાજકીય વગના કારણે જયરા જાહેરનું નામ આ કેસમાંથી દૂર રાખવામાં આવી રહ્યું છે? આ મુદ્દે તમારું શું મંતવ્ય છે? અમને કમેન્ટ કરીને જરૂર જણાવો. આવા વિગતવાર અને વિશ્લેષણાત્મક સમાચાર જો તમને પસંદ હોય તો સ્વમાનની ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને જોડાયેલા રહો તમારા સ્વમાન સાથે. નમસ્કાર.